સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને સવારથી જ બજારો સ્વયંભૂ સંપૂર્ણ બંધ રહ્યા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તો વેપારીઓ તથા મુસ્લિમ સમાજના લોકો દ્વારા આતંકવાદ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે આતંકવાદી દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં દેશના 28 નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે, ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાને પગલે દેશમાં ભારે આક્રોશ પેદા થયો છે, જેને પગલે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પણ સવારથી જ સ્વયંભૂ પ્રાંતિજ બજાર સંપૂર્ણ બંધ રાખી આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે 28 નિર્દોષ નાગરિકોની હત્યા કરતા આજે સાબરકાંઠાના હિંમત પ્રાંતિજ તલોદ સહિત ભારતભરમાં આતંકવાદી કૃત્યને દેશભરના લોકો વખોડી કાઢ્યો છે। સાથોસાથ આગામી સમયમાં આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહી કરવા માંગ કરી છે। તો એક તરફ દેશના અલગ અલગ રાજ્યોના નિર્દોષ નાગરિકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરતા મોટા ભાગના લોકોના મોત થયા છે, બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ હિંમતનગર તલોદ સહિત દેશભરમાં આતંકવાદી કૃત્ય સામે ભારે રોષ સર્જાયો છે। નિર્દોષ નાગરિકોની હત્યા બદલ એક ઠેકાણે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, તો સાબરકાંઠા પ્રાંતિજમાં સવારથી જ બજારો સંપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ રાખવામાં આવે છે। જો કે આવનારા સમયમાં આ મામલે ચોક્કસ પગલાં ભરવા રજૂઆત કરાઈ રહી છે, તો બીજી તરફ નિર્દોષ લોકોની હત્યા કરનારાઓને કોઈ પણ ભોગે સજા આપવાની માંગ કરાઈ રહી છે। તો સામાન્ય રીતે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદી કૃત્યો પર લગામ લાગી હોય તેમ કોઈ મોટી ઘટના બનવા પામી નથી। જો કે આતંકવાદી કૃત્ય હજુ પણ પૃથ્વીના સ્વર્ગ ગણાતા ઘાટી વિસ્તારમાં યથાવત હોય। કાશ્મીરમાં પ્રવાસીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, તો હવે આરપારની લડાઈ લડવાની પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જો કે એક તરફ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુલેહ માટે પાયારૂપ ભૂમિકા ભજવનાર ભારત સામે હવે આતંકના આકરા પગલાઓને સાચો પાઠ ભણાવવાની સમય આવ્યો હોય તેવી પણ આજે માંગ ઉઠી છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં થયેલ આતંકવાદી હુમલો બાદ સર્જિકલ સ્ટ્રાઇક થકી ફાયર ઓફ ભૂમિકા ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી। આવનારા સમયમાં હવે આરપારની લડાઈ થકી ભવિષ્યમાં ક્યારે આવી ઘટના ન બને તેવી માંગ કરાઈ છે। પ્રાંતિજ ખાતે મુસ્લિમ જમાતો દ્વારા આતંકવાદના વિરોધમાં ધંધા રોજગાર બંધ રાખી મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઉમંગ રાવલ, પ્રાંતિજ।